નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારી તેમજ શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસ. હું શ્રીમતી જશોદાબેન આર ચૌધરી. આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 9 વન અને વન્યજીવ સંસાધન એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, એમ કહેવાય કે માનવનું અસ્તિત્વ, એની પ્રગતિ અને એનો વિકાસ એ આપણી આજુબાજુ જોવા મળતા જે સંસાધનો છે એને આભારી છે. આપણે આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ એ હંમેશના માટે આપણે કરતા આવ્યા છીએ. જેમાં આપણે જાણીએ છીએ કે જંગલો એ અતિ મહત્વનું એક સંસાધન લેખાય છે. સામાન્ય રીતે આપણે બધાએ જંગલ જોયું છે, તમે પણ જોયું છે. જંગલોનો સામાન્ય જે અર્થ છે એમ કહી શકાય કે વૃક્ષો, ઝાકરા કે અન્ય પ્રકારના ઘાસનો સમુચ્ચય. અને કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય કે જેનો ઉછેર એ માનવની સહાય વિના કુદરતે થયો હોય તેને અક્ષત વનસ્પતિ કહે છે. આપણી આજુબાજુ આવી ઘણી બધી કુદરતી વનસ્પતિ જોવા મળે છે. તો એ માનવની સહાય વિના એનો ઉછેર થતો હોય છે. તો એને સામાજિક વિજ્ઞાનની પરિભાષામાં એ કુદરતી વનસ્પતિને અક્ષત વનસ્પતિ પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં આ પ્રકારની જે વનસ્પતિ છે એ વિશેષતા આપણે જોઈશું તો આજે હિમાલય પ્રદેશ છે, ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં આવેલું જે સુંદર વન છે, આ તરફ આપણે જોઈશું તો રાજસ્થાનની અંદર જે થરનું રણ છે, તો ત્યાં એ દુર્ગમ વિસ્તારોની અંદર આવી વનસ્પતિ એ જોવા મળતી હોય છે. તો એ જંગલોના પ્રકાર આપણે જોઈશું, એટલે કે જંગલોનું વર્ગીકરણ આપણે જોઈશું અત્યારે. અને ઘણા બધા પ્રકારમાં વર્ગીકરણ કરેલું છે. એમાં પહેલો એનો પ્રકાર છે કે વહીવટી હેતુસર જંગલોના પ્રકાર. એના પેટા પ્રકારની આપણે વાત કરીશું તો પહેલો જે પેટા પ્રકાર છે તે અનામત જંગલ, એટલે કે આરક્ષિત જંગલ એને કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, એના અનામત જંગલ એટલા માટે કહેવામાં આવે છે કે આ જંગલોને ખાસ ઇમારતી લાકડું અને જે વન્ય પેદાશો છે એ વન્ય પેદાશો માટે એને સુરક્ષિત રાખવામાં આવે છે. એટલે કે આ જંગલની અંદર તમામ આર્થિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે. અર્થાત બીજી અન્ય પ્રવૃત્તિઓ, પશુને ચરાવવાની, ખેતી કરવાની, અર્થાત વૃક્ષોને કાપવાની, લાકડા વીણવાની, આ બધી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે. અને આ જંગલો એ સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં જોવા મળે છે. આપણા ભારતની અંદર જે સમગ્ર જંગલો આવેલા છે, જંગલોમાં એનું પ્રમાણ એ 54.4% છે. બીજા પ્રકારના જે જંગલો છે એ સંરક્ષિત જંગલો, એના પેટા પ્રકાર. આપણે જે પહેલો પ્રકાર જોઈએ એ કરતા આ જંગલોમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવે છે. એની અંદર લાકડા વીણવાની કે ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની એ થોડી ઘણી છૂટછાટ હોય છે. અને આ જંગલોની દેખભાળ એ વિદ્યાર્થી મિત્રો સરકારી તંત્ર દ્વારા થાય છે. આપણો જે ભારતનો જે કુલ વિસ્તાર છે, કુલ વિસ્તારના 29.2% પ્રમાણ એ આવેલું છે કુલ વન વિસ્તારનું. ત્રીજો જે પેટા પ્રકાર છે તે અવર્ગીકૃત જંગલો છે. વિદ્યાર્થી મિત્રો, આ એવો જંગલ વિસ્તાર છે કે જેનું કોઈ વર્ગીકરણ કરવામાં આવ્યું નથી અને તેથી એને અવર્ગીકૃત જંગલ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે આ જંગલનું વર્ગીકરણ થયું ન હોવાથી અહીં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ પર કોઈ પ્રતિબંધ હોતો નથી. અને આપણો જે ભારતનો જે કુલ વિસ્તાર છે એના 16.4% વિસ્તારમાં આ પ્રકારના જંગલો એ આવેલા છે. ત્યારબાદ જંગલોનો જે મુખ્ય બીજો પ્રકાર છે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. એની અંદર આપણે પહેલો પેટા પ્રકાર જોઈશું તો પહેલો પેટા પ્રકાર છે રાજ્યની માલિકીનું જંગલ.
તો આ પ્રકારના જંગલો પર વિદ્યાર્થી મિત્રો સીધે સીધું કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારનું નિયંત્રણ જોવા મળે છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે આપણા દેશના જે મોટાભાગના જંગલો છે એ જંગલો એ આ પ્રકારના હોય છે. એનો આપણે બીજો પેટા પ્રકાર જોઈશું તો સામુદાયિક જંગલ. સામુદાયિક જંગલ એટલે કે આ પ્રકારના જંગલો પર વિશેષતઃ આપણે જોઈશું તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવી કેટલીક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું એ નિયંત્રણ જોવા મળે છે. ત્રીજો જે પેટા પ્રકાર છે ખાનગી જંગલ. ખાનગી એટલે કે આ પ્રકારના જંગલો એ વિદ્યાર્થી મિત્રો વ્યક્તિગત માલિકીના હોય છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે આપણા ભારતની અંદર આ પ્રકારના ઘણા બધા જંગલો આવેલા છે. અને એ જંગલો એ હવે હાલ આપણે ઉજ્જડ બની ગયા છે. વિશેષતઃ આપણા દેશની અંદર આજે ઓરિસ્સા રાજ્ય છે, ત્યારબાદ આજે મેઘાલય રાજ્ય છે, પંજાબ છે, હિમાચલ પ્રદેશ છે, આ બધા જે રાજ્યો છે એ રાજ્યોની અંદર આ પ્રકારના ખાનગી જંગલોનું પ્રમાણ આપણને જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો એ જંગલોનું વર્ગીકરણ એ આપણા સમગ્ર દેશની અંદર કરવામાં આવ્યું છે. બીજો પોઈન્ટ આપણે જોઈશું નિર્વનીકરણ એટલે કે જંગલ વિનાશની અસરો. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નિર્વનીકરણની એટલે કે જંગલોના જે વિનાશની અસરો છે એ આપણી નજરો સમક્ષ આપણે જોઈ રહ્યા છીએ. આપણી આજુબાજુ વાતાવરણની અંદર હાલમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો છે. કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો છે આપણને કેવી રીતે ખબર પડે કે હાલમાં આપણે જોઈશું તો તાપમાનનું પ્રમાણ એટલે કે ગરમીનું પ્રમાણ ઘણું બધું વધી રહ્યું છે. અને એને પરિણામે હરિતગૃહ પ્રભાવની અસરો વધારે ઘેરી બને છે. ત્યારબાદ આપણે જોઈશું તો જંગલોના વિનાશને કારણે માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા ઘણી બધી વધી ગઈ છે. હાલ આપણે જોઈશું તો માટીના ધોવાણને પરિણામે ઘણી બધી ખેતી એ નિષ્ફળ બની રહી છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશને કારણે જંગલોનો વિસ્તાર ઘણો બધો ઘટી ગયો છે. આપણા ભારતમાં તો ઠીક આખા વિશ્વની અંદર આપણે તમે જોઈ રહ્યા છો ત્યારે વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. એની સાથે વરસાદનું પ્રમાણ પણ ઘટતું રહ્યું છે. દુષ્કાળના પ્રમાણમાં પણ વધારો થતો રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો એ જંગલોના વિનાશને કારણે આપણે જોઈ રહ્યા છીએ કે અન્ય વન્ય જીવો એ નિરાશ્રિત થયા છે. અને ક્યારેક આપણે પેપરના પાને કે ટીવીમાં પણ આપણે જોઈએ છીએ કે એ વન્યજીવો એ ખોરાક અને પાણીની શોધવા માટે અત્યારે માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડ્યા છે. એનાથી આગળ વિશેષતા આપણે જોઈશું તો માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુના મારણના બનાવો અત્યારે વધી રહ્યા છે. કેટલાક વન્ય પ્રાણીઓ એ લુપ્ત થયા છે. ત્યારબાદ આપણે આગળ જોઈશું તો વન સંરક્ષણના ઉપાયો. વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે શું ઉપાય કરી શકીએ? આજે મોટા પાયે જંગલોનો વિનાશ એ થઈ રહ્યો છે. તો એ સંજોગોમાં બળતણની જરૂરિયાત માટે આપણે લાકડાને સ્થાને કોઈક અન્ય વૈકલ્પિક સ્ત્રોતો આપણે એનો ઉપયોગ કરીશું. સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, બાયો ઉર્જા છે, તો એનો આપણે પોતે ઉપયોગ કરીશું અને લોકોને ઉપયોગ કરવા માટે આપણે પ્રોત્સાહિત કરીશું. આ ઉપરાંત બળતણ માટે આપણે લાકડાના સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરીશું. જો એવા સંજોગો હોય કે જરૂરિયાત કે નિર્માણ કાર્ય માટે જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તો તેની જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો આપણે વાવવા જોઈએ અને અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. અને એ જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોને એ તેમની જરૂરિયાત માટે એ વનીકરણ કરવાની ફરજ પાડવી
જોઈએ. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે પણ આપણે કડક નિયમન હાથ ધરવાનો છે. સ્થાનિક લોકોમાં જંગલના જતન માટે આપણે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવાનું છે. ત્યારબાદ શાળા અને કોલેજોના પાઠ્યપુસ્તકોમાં પણ વન સંરક્ષણ અંગેની વિગતોને આપણે સમાવેશ કરવાનો છે. તેમજ વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાત સમજાવવાની છે. આ ઉપરાંત ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને આપણે પ્રોત્સાહન આપવાનું છે. એના માટેના આપણે સઘન પગલાં ભરવાના છે. આ ઉપરાંત આપણને જે કંઈ વન સંસાધન મળ્યું છે એનો આપણે કરકસર ઉપયોગ કરવાનો છે. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા આપણે તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો વિકાસ ઝડપથી બનશે. આ ઉપરાંત આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે દાવાનળથી જંગલો નાશ પામી રહ્યા છે. તો એ જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે પણ આપણે આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર કોઈ તંત્ર કે દળ ઊભું કરવાની જરૂર છે. આ ઉપરાંત અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જંગલ ક્ષેત્રોની અંદર આવેલા જે ધાર્મિક સ્થળો છે એ ધાર્મિક સ્થળો પર અવારનવાર યોજાતા મેળાઓ છે, ભંડારા કે પરિક્રમા જેવી પ્રવૃત્તિમાં પણ હજારો યાત્રિકો ત્યાં જતા હોય છે. તો એ સમય દરમિયાન પણ આપણે જંગલમાં એકઠા થતા કચરાના આપણે યોગ્ય નિકાલ ન થતા જંગલ દૂષિત થાય છે. અને પાલતુ પશુઓને ચરાવવા માટે પણ આપણે અલગ વિસ્તારો હોવા જોઈએ. જો આપણે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીશું તો જરૂર આપણે એ આપણા જંગલને એટલે કે વનને બચાવી શકીશું. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતની અંદર આપણે જોઈશું તો આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી બધી વિવિધતા છે. અને આ ભૌગોલિક વિવિધતાને કારણે આપણા દેશની અંદર વૈવિધ્યસભર વન્ય જીવન એ જોવા મળે છે. આપણા ભારતમાં જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં ઘણી જ વિવિધતા છે. તમને જાણીને નવાઈ લાગશે, વિશ્વની અંદર પશુ પક્ષીઓની આશરે લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે અને તેમાંથી વિદ્યાર્થી મિત્રો 81,251 જેટલી પ્રજાતિઓ તો એ આપણા ભારતમાં જોવા મળે છે. અને એ ખાસ નોંધ રાખશો કે જે વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં આપણા ભારતનું સ્થાન એ 12મું છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકા આ ત્રણેય ખંડોના વન્યજીવો જોવા મળે છે. અને ભારતના વન્યજીવોમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. તો એના વિશે અત્યારે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, આપણા ભારતના જંગલોમાં આફ્રિકાના ઝરખ અને ચિંકારા જેવા પ્રાણીઓ, યુરોપના વરુ અને દક્ષિણ પૂર્વ એશિયાના હાથી તથા ગિબ્બન વાંદરા જોવા મળે છે. આ ઉપરાંત આપણા ભારતના જંગલોમાં કાળા રંગના રીંછ, એકશીંગી ગેંડા, કાશ્મીરી મૃગ, હરણ, ઘુડખર એવા અનેક જાતના સાપ, અજગર, રાજનાગ વગેરે પણ જોવા મળે છે. આપણા જે આ હિમાલયનો જે વિસ્તાર છે એ હિમાલયની અંદર લગભગ 3000 મીટરની ઊંચાઈ જોવા મળતા હિમદીપડા, ત્યાંના શીત વનોમાં જોવા મળતા લાલ પાંડા અને આપણા ભારતના હિમાચ્છાદિત વિસ્તારોનું યાક પ્રાણી એ વિશિષ્ટ પ્રાણીઓ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ નોંધ રાખશો કે દુનિયામાં માત્ર ભારતમાં જ રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને સિંહ એ તેમના કુદરતી આવાસોમાં વિચરે છે. અને શિયાળા દરમિયાન આપણા ભારતમાં આ જે રાજસ્થાન છે એ રાજસ્થાનની અંદર આવેલું જે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, આ ઉપરાંત રાજસ્થાનમાં આવેલું ભરતપુર અને ગુજરાતનું નળ સરોવર, એની અંદર દૂર દૂરથી અસંખ્ય યાયાવર પક્ષી આવે છે, વિદેશી પંખીઓ. આ ઉપરાંત આપણે જોઈશું તો આજે ઓડિશા છે, ગુજરાત છે, એનો જે દરિયા કિનારો છે એ સમુદ્ર કિનારાની રેતીના તટે સમુદ્રી કાચબા એ ઈંડા મૂકવા આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ પણ જોવા મળે છે. આ રીતે વૈવિધ્યસભર વન્ય જીવન એ આપણા ભારતમાં જોવા મળે છે. ત્યાર પછીનો જે મુદ્દો છે લુપ્ત થતું વન્ય જીવન. વિદ્યાર્થી મિત્રો, જે પ્રાણી જાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા ન રહી હોય એ પ્રાણી જાતિ એ લુપ્ત વન્યજીવ કહેવાય છે. આજે
આપણે જોઈ રહ્યા છીએ કે અસંખ્ય વન્યજીવો એ વિનાશના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ એ સમગ્ર ભારતમાં જોવા મળતો હતો. આજે એ વિદ્યાર્થી મિત્રો માત્ર વાઘ એ આજે મધ્યપ્રદેશ છે, ત્યારબાદ પશ્ચિમ બંગાળ છે અને હિમાલય જે ક્ષેત્ર છે ત્યાં જ એ વાઘ જોવા મળે છે. અનેક સમયગાળામાં ગુજરાતમાં પણ ઈડર, અંબાજી અને પંચમહાલ તથા ડાંગના જંગલોમાં વાઘ હતા, જ્યારે આજે આપણા ગુજરાતના જંગલોમાંથી પણ વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયો છે. અને આજે ભારતના જંગલોમાંથી ચિત્તો તો સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયો છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી પક્ષીઓની અનેક જાતો હવે ભાગ્યે જ જોવા મળે છે. ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ વગેરે જે પક્ષીઓ છે એ ભયના આરે વિદ્યાર્થી મિત્રો આજે ઉભેલા છે, એટલે કે એ લુપ્ત થવાની તૈયારીમાં છે. આજે અરુણાચલ પ્રદેશ રાજ્ય છે એ અરુણાચલ પ્રદેશમાં જોવા મળતો મોટી સંખ્યામાં જોવા મળતા ચિલોતરા આજે સરળતાથી જોવા મળતા નથી. આ ઉપરાંત નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ, ઘડિયાળ અને ગંગે ડોલ્ફિન એ વિનાશના આરે ઉભેલી છે. આ ઉપરાંત અગાઉ આપણે જોયું તેમ કે ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા એ સતત ઘટતી જાય છે. આપણા ગુજરાતની અંદર પણ જે નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓમાં જળ બિલાડી એ લુપ્ત થઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એ ઘણા બધા વન્યજીવો, પ્રાણીઓ એ લુપ્ત થઈ રહ્યા છે, ત્યારે આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય હવે પાકી ગયો છે. આગલો પોઈન્ટ આપણે જોઈશું વન્યજીવોના વિનાશના કારણો. વિદ્યાર્થી મિત્રો, વન્યજીવોના વિનાશના કારણો ઘણા બધા છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જંગલ ક્ષેત્રોની અંદર ઘાસ ભૂમિ અને જળપ્લાવિત ક્ષેત્રોની અંદર માનવીની પ્રવૃત્તિને કારણે વન્યજીવોના કુદરતી રહેઠાણો એ જોખમમાં મુકાયા છે. એટલે આ જંગલનો વિનાશ એ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે એ કારણભૂત બન્યો છે. પરિણામે વન્યજીવોની સંખ્યામાં એ ઘટાડો થયો છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો જે શિકારીઓ છે, શિકારીઓ વાળ, પછી પ્રાણીઓની ખાલ એટલે કે એના ચામડા, હાડકાં, શિંગડા, નખ વગેરે મેળવવા માટે પ્રાણીઓનો શિકાર કરે છે. એટલું જ નહીં, પણ પ્રાણી ઔષધિઓ કે સુગંધિત દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારથી ઘણા બધા વન્ય પ્રાણીઓ અત્યારે લુપ્ત થવા લાગ્યા છે. વિશેષતા આપણે જોઈશું તો ખેતી માટે જમીન મેળવવાની લાલસા લોકોની વધી રહી છે. ઇમારતો અને બળતણ માટે કરાતું વૃક્ષછેદન, તો વૃક્ષછેદનનું પ્રમાણ પણ એ વધી રહ્યું છે. આ ઉપરાંત રેલવેનો વિકાસ, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, બહુધુક યોજનાઓ, નહેરોનું નિર્માણ, ખનિજોનું ખોદકામ, નવી નવી વસાહતો ઊભી થાય છે, શહેરોનું વિસ્તરણ થતું ગયું છે. તો આ બધી એ વન્યજીવો પર અસર કરે છે આ બધી બાબતો. તો આ રીતે આજે નિર્વાસિત થતા ઘણા વન્યજીવો એ પોતાનો પ્રાણ એ ગુમાવી રહ્યા છે. આ ઉપરાંત આપણે બીજા કારણો ગણાવી શકીએ કે બળતણ, ઘાસચારો કે પશુ ચરણ માટે જંગલો પર વધી રહેલું દબાણ, અને એ વધી રહેલા દબાણને લીધે વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ એ આજે ઘણું જોખમમાં મુકાયું છે. જંગલમાં લાગતી આગ ઘણા પ્રાણીઓને ભરકી જાય છે. બચ્ચા ઉછેરવાના કે ઈંડા સેવાના સમય દરમિયાન આગ લાગે ત્યારે ઘણા બધા વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. પોતાના કુદરતી રહેઠાણો નષ્ટ થવાથી બેઘર બનેલા જે પ્રાણીઓ છે એ ઘણીવાર એ આપણે અત્યારે પેપરના પાને કે ટીવીમાં જોઈ રહ્યા છે કે માનવ વસ્તીમાં આવી ચડે છે, અને એ વખતે એ માનવી સાથેની અથડામણમાં કે સંઘર્ષમાં ક્યારેક એ વન્ય પ્રાણીઓ એ પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક વિશેષ પ્રાણી છે લાલ પાંડા વિશે પણ આપણે થોડું જાણી લઈએ. આપણો જે લાલ પાંડા છે એ આપણા ભારતનો જે પૂર્વ હિમાલય છે, પૂર્વ હિમાલયના શીત વનોમાં જોવા મળે છે. તમે એ પાંડાને જોયો હશે ચિત્રની અંદર. તેનો ખોરાક એ વાંસને કૂપળો, ઈંડા, નાના પક્ષીઓ, જંતુઓ વગેરે હોય છે, અને તે દિવસ દરમિયાન
ઓછું સક્રિય રહે છે, એની વિશેષતા છે. આપણા ભારત ઉપરાંત આજે ચીન દેશ છે, નેપાળ દેશ છે, ભૂતાન દેશ છે, મ્યાનમાર છે, આ બધા દેશોમાં તેની વસ્તી જોવા મળે છે લાલ પાંડાની. આગલો પોઈન્ટ આપણે જોઈશું વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે વન્યજીવનો વિનાશ થઈ રહ્યો છે, તો એના માટે આપણે શું કરી શકીએ? તો વિશેષ પહેલી બાબત આપણે જોઈશું તો એ વન્ય પ્રાણીઓને કુદરતી રક્ષણ આપતા જે જંગલો છે ને, એ જંગલોનો વિનાશ થતો અટકાવવાનો છે. અને તો એ આપણે પ્રાણીઓને નિરાશ્રિત થતા બચાવી શકીશું. આ ઉપરાંત જંગલોમાં ઘણા બધા પ્રકારના પ્રાણીઓ રહે છે, તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ. તો એ બધા પ્રાણીઓની સમતુલા પણ જાળવવી જરૂરી છે. તો તે માટે શું કરી શકાય? તો એ માટે તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી કરવી જરૂરી છે. જંગલના જે જળ સ્ત્રોતો છે એ જળ સ્ત્રોતોની જાળવણી કરવાની છે. તેમજ પાલતુ પશુ ચરાણ પર પ્રતિબંધ મૂકવાનો છે. જંગલમાં વન્યજીવો પર થઈ રહેલો જે અત્યાચાર છે, તેમનો જે શિકાર થઈ રહ્યો છે, એ આપણે અટકાવવાનો છે. તો એ અટકાવવા માટે શું કરી શકાય? તો તે માટે કાયદાઓ તો બનાવવામાં આવ્યા છે, પણ એ કાયદાઓને વધુ કડક બનાવી શકાય અને એ કાયદાઓને કડક બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરી શકાય, તો એનો શિકાર થતો અટકશે. આ ઉપરાંત આપણે જોઈ રહ્યા છે કે કેટલાક જંગલો એવા છે, એ જંગલના ક્ષેત્રની અંદર ગેરકાયદેસર ખનન કાર્ય થઈ રહ્યું છે. ખનન કાર્ય એટલે કે ખોદકામ. તો એ ખનન કાર્ય પર સતત પ્રતિબંધ મૂકવો જોઈએ અને એ પ્રતિબંધનો ભંગ થાય તો તેને કડકમાં કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. આ ઉપરાંત વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા પણ આપણે ગોઠવવી જોઈએ. જંગલ ક્ષેત્રમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે, માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ, પ્રવાસનથી વન્યજીવો પર પડતી પ્રતિકૂળ અસરો નિવારવા માટે આપણે યોગ્ય પગલાં ભરી શકાય. ત્યારે તે વન્યજીવોના સંરક્ષણ માટે સમાજ માટે શું કરી શકાય? તો સમાજમાં લોકોને જન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજવા જોઈએ લોકો માટે, અને એ રીતે એમનામાં જાગૃતિ લાવવાની છે. અર્થાત વન્યજીવ સંરક્ષણ માટે જે કામ કરતું તંત્ર છે, જો એ શિથિલ બન્યું હોય, એ ધ્યાન નહીં આપતું હોય, તો સામાજિક સંસ્થાઓ તેના પર દબાણ લાવવું જોઈએ અને એ તંત્રને આપણે સક્રિય બનાવવું જોઈએ. આ ઉપરાંત જે બીમાર વન્યજીવો છે એને સમયસર તબીબી સારવાર મળી રહે એવા આપણે પ્રયાસો કરવાના છે, એવી વ્યવસ્થા આપણે ઊભી કરવાની છે અને એ વન્યજીવોને પાણી, ખોરાક વગેરે પૂરતા પ્રમાણમાં મળી રહે એવું આપણે આયોજન કરવાનું છે. આ ઉપરાંત વિશેષતા એના સંરક્ષણ માટે બીજો ઉપાય શું કરી શકાય? તો એના માટેના અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જીવ આરક્ષિત ક્ષેત્રો આપણે વિકાસ કરવો. આ ઉપરાંત વન્યજીવ સંદર્ભે લોકોમાં જાગૃતતા આવે અને જાગૃતતા કેળવાય તે માટે વિવિધ પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરવો, વન્યજીવોના ચિત્રોવાળી ટપાલ ટિકિટો બહાર પાડવી. તો આ બધા પ્રયાસો એ આપણે કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે થોડું જળચર ગંગે ડોલ્ફિન વિશે પણ થોડું જાણી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ જે જળચર ગંગે ડોલ્ફિન છે એનું ચિત્ર એ તમને પુસ્તકમાં પણ આપવામાં આવ્યું છે. એને નદીઓની ડોલ્ફિન પણ કહેવાય છે. આપણા ભારતની જે વિશેષતા આપણે જોઈશું તો જે ગંગા નદી છે, આ તરફથી આવતી જે બ્રહ્મપુત્ર નદી છે, એ નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન એક મીઠા પ્રાણીની પ્રજાતિ છે અને તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહના ક્ષેત્રોમાં એ વસે છે. અને એમ કહી શકાય કે દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી વહેતી ગંગા નદીમાં જોવા મળે છે. નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નિર્વનીકરણથી થતું કાપનું પુરાણ, મત્સ્ય ઉદ્યોગ, નદીમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો વગેરેને કારણે તેના અસ્તિત્વ સામે આજે મોટો ખતરો ઊભો થયો છે. અને આપણા ભારતમાં ગંગા બ્રહ્મપુત્ર સિવાય ચંબલ નદીમાં તેની અત્યંત અલ્પ વસ્તી બચી છે. તે વારંવાર શ્વાસ લેવા સપાટી પર આવીને શું અવાજ કરતી હોવાથી સ્થાનિક લોકો તેને સોસ, સુસુ કે સ્વિસ એવા નામે પણ ઓળખે છે. આપણા પાડોશી દેશો જે બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તે
વસે છે અને હાલમાં એ ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ માટે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મોટો ખતરો ઊભો થયો છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, વન્યજીવ સંરક્ષણ માટે પણ ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે. તો એ યોજનાઓનું આપણે વિગતે ચર્ચા કરીશું. એની અંદર પહેલી યોજના છે વાઘ પરિયોજના. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વાઘના અસ્તિત્વ સામે ઘણો મોટો ખતરો ઊભો થયો છે. એની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે એ વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે 1971ની અંદર વાઘ પરિયોજના શરૂ કરી છે. અને એ પરિયોજના મુજબ આ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણ સંતુલન જાળવવા માટે રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા. અને વિદ્યાર્થી મિત્રો, આ પરિયોજના અંતર્ગત હાલમાં આપણા દેશની અંદર એ વાઘના બચાવ માટે 44 જેટલા ક્ષેત્રો એ કાર્યરત છે અને ગૌરવ લેવા જેવી બાબત છે. બીજી પરિયોજના છે હાથી પરિયોજના. એ જ રીતે આપણે જોયું તેમ હાથીઓને પણ તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપી શકાય અને તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1992ની અંદર હાથી પરિયોજના શરૂ કરી છે. અને વિદ્યાર્થી મિત્રો, આ બાબત પણ ગૌરવ લેવા જેવી બાબત છે, કેમ કે આ પરિયોજના અંતર્ગત આપણા દેશની અંદર હાલમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો એ હાથી માટેના છે. અને આ યોજનાનો અમલ થતાં અત્યારે આપણા દેશની અંદર જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. અને આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. ત્રીજી જે પરિયોજના છે તે ગેંડા પરિયોજના છે. આ પરિયોજના એ વિશેષતા આપણે જોઈશું તો આજે અસમ રાજ્ય છે, અસમ અને પશ્ચિમ બંગાળના સુંદરવન વિશે તમે જાણો છો. અને એ વિશેષતા અસમ અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. આપણો જે ભારત છે, ભારત દેશે રાઇનો વિઝન 2020 ને વ્યૂહરચના મુજબ આપણા ભારતમાં ગેંડાની સંખ્યા એ આ સંસ્થાએ 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અને એ પણ એક ગૌરવ લેવા જેવી બાબત છે. ચોથી પરિયોજના છે ઘડિયાળ પરિયોજના. મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ. વિદ્યાર્થી મિત્રો, એનું તમને બુક્સની અંદર પણ એમના ચિત્રો આપવામાં આવ્યા છે. એ મીઠા પાણીમાં રહે છે. ઘડિયાળ નામની એ મગરની એક પ્રજાતિ છે અને 1970ના દશકામાં લુપ્ત થવાને આવી હતી. ત્યારે આ મગરોની પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે એ આ પરિયોજના શરૂ કરી છે. ગીધ પરિયોજના. ગીધ તો તમે જોયો છે. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે અને ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે અને ગીધોની સંખ્યામાં ત્યારે ઘટાડો થઈ રહ્યો છે. એટલે એને વધારો કરવા માટે ભારત સરકારે ઈસવીસન 2004માં એ ગીધ પરિયોજના શરૂ કરી છે. છઠ્ઠી પરિયોજના છે હિમદીપડા પરિયોજના. હિમાલયમાં લગભગ 3000 મીટરથી ઊંચાઈ પર આવેલા જે વિસ્તારો છે, એટલે કે હિમાચ્છાદિત ક્ષેત્રની અંદર આ હિમદીપડાની પ્રજાતિ વસે છે. અને સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે જાગૃત થાય અને એ ઉદ્દેશથી ભારત સરકારે ઈસવીસન 2000માં હિમદીપડા પરિયોજના શરૂ કરી છે. અને આ ઉપરાંત દેશમાં કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુર થામિલ પરિયોજના, ગંગા ડોલ્ફિન પરિયોજના વગેરે પરિયોજના પણ કાર્યરત છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ કેટલાક પ્રાણી વિશે પણ જાણી લઈએ, જેમ કે દીપડો. વિદ્યાર્થી મિત્રો, એનું ચિત્ર પણ તમને આપવામાં આવ્યું છે. દીપડો એ બિલાડી કુળનો છે. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. તેની વસ્તી આપણા સમગ્ર ભારતમાં જોવા મળે છે અને તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે. અને આપણા ગુજરાતના જંગલોમાં એ મોટી સંખ્યામાં જોવા મળે છે. તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. એનાથી આપણે પરિચિત છીએ. લોકો મોટે ભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામથી પણ ઓળખે છે. બીજું પ્રાણી છે ચિત્તો. ભારતના જંગલોમાંથી અગાઉ જોયું તેમ સંપૂર્ણ નામશેષ થઈ ગયેલ છે અને હાલ તે કુદરતી આવાસમાં માત્ર આપણો જે આફ્રિકા ખંડ છે, એ આફ્રિકા ખંડમાં જ એની વસ્તી એ જોવા મળે છે. આપણા ભારતમાં જોવા મળે છે, પણ એ બંધન અવસ્થામાં જોવા મળે છે. આ ઉપરાંત એક શીંગી ભારતીય ગેંડો. વિશેષતા આપણે જોઈશું
તો જે આસામ રાજ્ય છે એ અસમના જે બ્રહ્મપુત્રનું જે દલદલીય જંગલ છે, દલદલીય એટલે કે ખાધવ કીચડવાળું, અને બંગાળમાં સુંદર વન એ પણ દલદલીય છે, તો એ વિસ્તારોમાં જોવા મળે છે. તેના શિંગડામાંથી દવા બનાવવા માટે તેનો શિકાર થાય છે. તે તૃણાહારી જીવ છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા અત્યારે વધી છે. હવે આપણે આગળ જોઈશું અભયારણ્ય વિશે. અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જીવ આરક્ષિત ક્ષેત્રો. વિદ્યાર્થી મિત્રો, અભયારણ્ય કોને કહેવાય? જેમનામાંથી વિનાશનો જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો જે વિસ્તાર છે એને અભયારણ્ય કહેવાય છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર આ અભયારણ્યની સ્થાપના કરી શકે છે અને તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. આપણા ભારતની અંદર પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ, શારિસ્કા એવા જાણીતા અભયારણ્યો છે. વિદ્યાર્થી મિત્રો, પુસ્તકની અંદર એના નામ, નિર્દેશન સાથે અને ચિહ્ન સાથે આપવામાં આવ્યા છે, એ જોઈ લેશો. રાષ્ટ્રીય ઉદ્યાન. વિદ્યાર્થી મિત્રો, કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના જે સુરક્ષિત વિસ્તારો છે ને એને રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવાય છે. અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે અને તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. તેમાં પાલતુ પશુઓના ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે અને અહીં સહેલાણીઓના હરવા ફરવા પર પણ નિયંત્રણ હોય છે. તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ બંનેના સહયોગથી થાય છે. અને પુસ્તકમાં એ રાષ્ટ્રીય ઉદ્યાનો આપવામાં આવ્યા છે. કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ એ આપણા દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. આ ઉપરાંત ત્રીજો જે શબ્દ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના એ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે અને તેનો જે મુખ્ય હેતુ છે એ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. અને આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ પર એ સંપૂર્ણ પ્રતિબંધ એ જોવા મળે છે. આ ક્ષેત્રનો વિસ્તાર એ લગભગ 5000 ચોરસ કિલોમીટર થી પણ વધારે હોય છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. અને આપણા ગુજરાતની અંદર જે કચ્છનું રણ છે એ કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતમાં હાલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્ર, 103 રાષ્ટ્રીય ઉદ્યાન અને 531 અભયારણ્ય છે. અને ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર, 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 23 અભયારણ્ય છે. આ ઉપરાંત આપણે બીજું પણ કેટલાક પ્રાણીઓ વિશે માહિતી મેળવીએ. એમાં એક છે હેણોત્રો. વિદ્યાર્થી મિત્રો, એનું ચિત્ર તમને પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલું છે. આ પ્રાણી એ શુષ્ક તથા અર્ધ શુષ્ક વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ તથા ઘાસભૂમિ રણ પ્રદેશ કે અર્ધ રણ પ્રદેશમાં વસે છે. આપણો જે ગુજરાતનો જે કચ્છ જિલ્લો છે, કચ્છ જિલ્લો એ કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં તથા બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી છે. શિયાળથી થોડું ઊંચું છે, ભરાવદાર મોટું અને ગોળ મોઢું અને ઊંચા કાનથી તે ઓળખી શકાય છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે. તેના પદચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય છે. આપણા બીજું પણ છે ડુગાંગ. આ એક વિશિષ્ટ જળચર પ્રાણીમાંનો સમાવેશ કરી શકાય. આપણા ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે વિશેષતઃ આપણો જે કચ્છનો અખાત છે, કચ્છનો અખાત છે એ કચ્છના અખાતમાં તે હાલમાં અત્યંત જૂજ સંખ્યામાં જોવા મળે છે. અને આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી એ આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે પણ જોવા મળે છે.
તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ અને વનસ્પતિ, પણ કવચિત તે જળચરોનો પણ આહાર કરે છે. તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા માટે તેનો શિકાર ખૂબ મોટા પાયે કરવામાં આવે છે. એક સમયે ડુગાંગ એ આપણા ગુજરાતના અને તેમાં ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો છે એ સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા તે આજે ત્યાં જવલ્લે જોવા મળે છે. આમ વિદ્યાર્થી મિત્રો, વિકાસની પ્રક્રિયા એ અનિવાર્ય છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનો પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય એ અત્યંત જરૂરી છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે એમ કહી શકાય કે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. તો સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. તો આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતા લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. તો આ બાબત મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે અને તેથી આપણે આજે વધારે સજાગ નથી જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ. તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. આવતીકાલને ઉજળી બનાવવા માટે એક આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર એ આજની તાતી જરૂરિયાત છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંતે આપેલું જે લેસન છે પણ તમારે ફરજિયાત જવાનું છે. અહીં આપણું પ્રકરણ એ પૂર્ણ થાય છે. તમારે નકશા પૂર્તિ પણ એની કરવાની રહેશે. આજનો ગૃહ કાર્ય, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. નંબર 1, નિર્વનીકરણ એટલે શું? નંબર 2, વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ કેટલી પ્રજાતિઓ છે? 3, દુનિયાના કયા દેશમાં વાઘ અને સિંહ એ તેમના કુદરતી આવાસમાં વિચરે છે? 4, ગુજરાતના જંગલોમાંથી કયો વન્યજીવ લુપ્ત થયો છે? 5, કઈ વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનું લક્ષ્યાંક છે? માગ્યા મુજબ જવાબ આપો. 6, જંગલોના પ્રકાર વિશે લખો. 7, જંગલોના વિનાશની અસરો જણાવો. 8, વન સંરક્ષણના ઉપાયો વર્ણવો. 9, વન્યજીવોના વિનાશના કારણો જણાવો. 10, વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો વર્ણવો. 11, વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો. 12, સંકલ્પના સમજાવો. નંબર 1, અભયારણ્ય. નંબર 2, રાષ્ટ્રીય ઉદ્યાન. અને નંબર 3, જૈવ આરક્ષિત ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા વિડીયોમાં મળીશું. આભાર.